લ્યો બોલો. એ પત્રી સમૂહ લગન પતી ગયા? એ ગજુભાઈ તમારે રાજધાની જેમ 10 વાગે આવું ભલા મારા પતિ જાય ને છે ને 7 વાગ્યામાં શરૂ થઈ ગયા તા. હે તો એ પત્રી મને તો એમ કે આ વખતે મોડું હોય છે તો નિરાતે 10 વાગે જાવ. ત્યાં તો આવ્યો ત્યાં તો મંડપ ખોલતા હતા અને જમવાનું પૂરું થઈ ગયું. બધું તો હંકેલ નાખ્યું ઘડીક વારમાં. એ ગજુભાઈ બધું હંકેલા જાય, બધાના લગ્ન થઈ ગયા અને તમારે હું મૂર એ હાટું નો મેળાવે ભાઈ. હે હા એ હાટું વહેલા જાગવું પડે. હવે પત્રી આવતા વર્ષે વહેલા સાક્ષું બીજું હોય ને. હા હવે તો બહુ વાર આખા વરા પછી થાય હવે. હે હા એ ગજુભાઈ આ તો હું થઈ ગયો 3 કજ્જા પણે દીધી. 3 મંડપ રોકીને બેઠો તો. હા વારા પતિ વારા. હે હા વાહ ભાઈ વાહ. દક્ષિણા કેટલી આપી? હું એ ગજુભાઈ એવું બધું નો કહેવાનું હોય હો. પત્રી રોકડી તો થઈ જ હોય. 3 મંડપ એટલે ક્યાં વાત ગઈ. હે જજમાને આપ્યા તો હોય જ તને, રાજી નો કર્યો હોય તને. એ ગજુભાઈ ઈ રાજી હાજે કરે, હજી એક વિધિ બાકી હોય. કેમ? એ હજી ક્યાં લગન પૂરા છે, એકી બેકી નું નહીં રમાડવાનું. પેલા હા ઈ વાત તારી હાચી. હા પછી હિસાબ કરે. તો પત્રી તો નાસ્તાનો મેળ નહીં પડે. નાસ્તાનો મેળ નહીં પડે તો સમૂહ લગન બધા હિમખીમ પતી ગયા છે બરોબર. હવે ઠામડા મૂકવા જવાના છે અને મંડપ કાઢવાના છે. ઈ કે ગજુ ભાવે પછી આપણે શરૂ કરવી. મારે તો નહીં મેળ આવે હો. એ તો 10 વાગે એટી ગેટી ઠોકીને ક્યાં આવતા હતા? મેં કીધું સલું હોય તો એમ હું આવ્યો છે તો પૂરું થઈ ગયું. કામ નથી કરવું, મૂળ ખાવું છે નકરું. એ પત્રી ગયા વખતે તો ખબર બપોર પછી એક જણો આવ્યો તો પૈણીમાં. એ ગજુભાઈ અમુક હોય જ એવા, એને કીધું છે કે 7 વાગે વ્યૂ આવવાનું તો 7 વાગે પોગી નો જવાય. પણ એ પત્રી બિચારા આઘા રહેતા હોય તો સવાર 7 વાગે કેમ પોગે? અરે આઘા રહેતા હોય કે ઠેર વિદેશ રહેતા હોય સવારમાં વહેલા નીકળી જાવ. એ વાત હાચી પણ તમારે અગાઉ કહી દેવાય ને ભાઈ. એ ગજુભાઈ કહી દીધું તું પણ અમુક સમજે નહીં ભલા મને. એ વાત હાચી. તો હજી તો ન્યા કેટલું કામ બાકી છે? હા કામ બાકી જવું છે કરાવવા. ના ના મને તો છે ઝાડા એવું છે જ ન્યા ક્યાં વારા ઘડીએ જાવું. વાહ. ભાગું ઘરે. વાહ 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 કામ કરવાનું આવ્યું તો સટકતેલી. પછી નિરાતે બપોર પછી જાવું કામ કરાવવા. હા તો ગજુભાઈ હાજે ભેગા છે, મારે ઘરે જ ભાગવું છે. હા તે કાંઈ વાંધો નહીં, હું થાકી ગયો હવે. તો હાલો હું ભાગું ઘરે. હા તો હું ભાગું છું. એ હા વાહ મોહનથાળ. એ ઓય બાબા ડોબા રેખા પૂછતો તો હો કે મોહનથાળ હું કામ લાવ્યા, શેની માટે લાવ્યા? સીધું આવીને ઝપટ જ કરી દીધી. આ સરપંચ હું કામ લાવ્યા છે ને હવે પૂછે છો ખાન કે આ હું કામ લાવ્યા એમ? લ્યો તમારે મોહનથાળ પણ મારવાનું બંધ કરો. લ્યો હું કામ લાવ્યા? એલા એ રાજા આ મોહનથાળ મેં હે ને કિલો મગાવ્યો હતો પણ રણછોડ્યો હે ને 500 જ લાવ્યો. અને આ શેની માટે લાવ્યા તને ખબર? શેની માટે લાવ્યા? મારા ઘરે સંડાસ બનાવેલું કે નહીં એનું 12 હાથ મેકવાનું છે એનું છે આ લે. વાહ સરપંચ વાહ, સંડાસના સોઠા મેકો એમાંય મોહનથાળ. એ ભાઈ તે નો મેકવાનું હોય, કડીએ કીધું સોફ્ટા મેકો ને એટલે ગળું મોટું કરાવવાનું હોય. તે કિલો મેકો છે એટલે 500 જ લાવ્યો. પણ સરપંચ એમાં ગોળ ધાણા હોય કે આવા મોહનથાળના ખર્ચા ન કરવાના હોય. એ ભાઈ ગામનો સરપંચ છો, કઈ ગોળ ધાણે થોડું હાલે. કાલ સવારે ગામમાં વાતો થાય સરપંચ પૈસા હે તો તમે ક્યાં નાખજો, એટલે કાંઈક મોભો તો પડવો કે નહીં. હાલ તું હું લેવા ઈ ખ્યાલ. અને આમ જો કાંઈક કામ ધંધે જા, અહીંયા હું કામ આવ્યો મારે બોલે? એ સરપંચ તમારું થોડુંક કામ હતું. બોલ બોલ શું કામ છે? એક 5000 રૂપિયા આપો ને. જો કીરી 5000 મારી પાસે લેવા આવ્યો એની કરતા ક્યાંક ધંધે વહી જા, મારા ઓલે દાડી આવી જાય, ક્યાંક ખાઠ્યું ખેવા વહી જા, તને પૈસા મળવાના જ છે. એ સરપંચ આ ખાવા હાટું છે ને ધંધો કરવા હાટું પૈસા માગું છું. એ ભાઈ એ બધું પથુભાઈને આપ્યું, હું કાંઈ વ્યાજ પૈસા તને આપતો નથી. હા તો પથુ આગળ ભાઈ વ્યાજ લઈએ, મારી પાસે કઈ એવા પૈસા નહીં તમ તારે. પથ્થુભાઈ નથી ને એટલે જ તમને બોલાવવા પડે, નકર તમારે આગળ ક્યાં કોઈ દે માગવા આવું છું. હા હા તું તો બહુ સારો નો માગવા આવે. તારા બાપાએ બાકી રખાવી ગયા, હજી મને પૈસા નથી આપ્યા. સરપંચ ઉશીના લઈને ગયા ઈ ગયો ઉગાંડા, હજી નથી આવ્યો. લે સરપંચ કકડાટ કરો માં, તમારે આપવા હોય ને તો આપો, નકર સીધી ના પાડી દો. એ ના પાડી દીધી બસ. એ કાંઈ વાંધો નહીં, બસ એમ કયો ને. અરે તારે ધંધો કરવાનો છે ને? હા ધંધો કરવા હાટું માગું છું સર, આપો છો? એ તારે હે ને ગાળિયાનો ધંધો કરે. તમારે કોઈ દી હે ને ઈમાનદારી તમને ધંધા જ નથી આવડ્યા, અને એ તમારા લોહીમાં છે નહીં. એટલે વયો જા, પૈસાની વાત હોય તો નથી જ જા. એ વાત હશી, એમ ગાળી યાદ કરી જાણે એમ ને. ઉભર હવે તું આવ્યો છે કે નહીં? હાલે હું તો એક મોહનથાળ ખાતો જા, બાકી પૈસાની વાત ન રાખતો જા. રાજી ને? હા 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 જા ત્યાંથી રોકડી કરી આવ્યો. રોકડી કરી આવ્યો. આજ તો સરપંચના ઘરે હતા ને દાડીએ. ત્યાં હા 1000 રૂપિયા એ આપ્યા ને બીજો ઉપાડ લીધો. એ હારું કર્યું રે લઈ ગયા. આ તોડ પાણીનું બંધ કરી દીધું ને ઈ તે હારું કર્યું. ગાળિયા કરવાનું, આમ ધંધે વયો જવાય, કામે વયો જવાય, મહેનત કરાય. બસ હવે આપણે મહેનત જ કરવાની છે. કીધું તારે આગળ કેટલા પડ્યા? હારી ભાઈ 200 પડ્યા મૂળ. બસ
જોતા છે 1000 રૂપિયા? લાઈ ને એમ નહીં, આપણે બે ગેમ રમી. જો તું હારી જા તો મને 100 દેવાના, અને હું હારી જાવ તો તને 100 ના 1000 દઈશ. હે હા હા હું જીતી ગયો તો તું 1000 દે. હા, એવી તે કેવી ગેમ છે? હા હેલી ગેમ છે. જે હું બોલું એ તારે બોલવાનું. લાઈ લાઈ 1000 રૂપિયા દઈ દે. એમ નહીં, જો હું બોલું એ તું ન બોલી શક્યો એટલે તારા 100 રૂપિયા ગયા. તું બોલે ઈ તો મને બોલતા આવડે છે ને. તું ક્યાં ઉર્દુમાં બોલવાનો નહીં. ઇંગ્લિશ બોલવાનો? મૂળ તો ગુજરાતી બોલવાનો ને. શુદ્ધ ગુજરાતી. આ તો ઈ તો મને આવડે જ છે ને. તું બોલી મારે બોલવાનું. કીધા ચાલુ હાલ. ચાલુ કરીએ બરોબર ગેમ. હા હા, તારા બાપા હરિદ્વાર ગયા, તારા બાપા હરિદ્વાર ગયા, ગંગા નદીમાં નાયા. ગંગા નદીમાં નાયા. મેં એવું સાંભળ્યું છે કે તારા બાપા ડૂબી ગયા. ઓ રાજ્ય કોણે કીધું? ના ના હારી ગયો ગજુ. હું ક્યાં હારી ગયો? મેં શું કીધું, હું જે બોલું ને એ તારે બોલવાનું છે. અરે પણ હું ક્યાં હારી ગયો એલા ભાઈ? મેં છેલ્લે શું બોલ્યો, તારા બાપા ડૂબી ગયા એમ તો તું કે નથી ડૂબ્યા, એવું નહીં બોલવાનું. તો હું બોલું એ જ બોલવાનું. 100 રૂપિયા લે. હવે રમવું છે? હા રન નાખવી હજી. લાઈને ભાઈ જીતી જાવ તો. એ નહીં જ પ્રશ્ન આપણે બરોબર ને. એ તારા બાપા સાતરાઈ ગયા, તારા બાપા સાતરાએ ગયા, પછી હરિદ્વાર ગયા, પછી હરિદ્વાર ગયા, ગંગા નદીમાં નાયા, ગંગા નદીમાં નાયા, ગંગા નદીમાં ડૂબી ગયા. ગંગા નદીમાં ડૂબી ગયા. લ્યો ગજુ, પાછો હારી ગયો તું. હું ક્યાંથી હાર્યો? તું બોલ્યો એમ તો હું બોલ્યો. તું બોલ્યો ડૂબી ગયા, તું બોલ્યો ડૂબી ગયા. પણ છેલ્લે હું બોલ્યો, લ્યો ગજુ તું હારી ગયો એમ બોલવાનું હતું. લાવ 100 રૂપિયા. આ સાચી વાત, સાચી વાત. ભલે ગાળિયા ન કરવી પણ બુદ્ધિ હોય ને તો ધંધો હાલ્યા કરે. હવે છે પૈસા? હા પૈસા નથી રાજા. હું શું કહું, એક તો મારા બાપા હજી થોડાક દી રહીને આવવાના છે. 100 રૂપિયા દેતો જા. ગોતી લેજો. એલા ભાઈ વાત તો હે ભાઈ. હા પૈસા તો આપ્યા હતા લગ્ન કરાવે એના, પણ ગજુભાઈ ને કેવું નતું. નકર તરત કે આ ખવડાવ ને આ ખવડાવ એમ કહીને પૈસા પૂરા કરી દે. હવે એકલો વડાપાવ અને એની યાર સોડા, જો મજા આવી. હે હવે એકલો ખાઈ આવું, કોઈ ફાળે નહીં એમ. લગન પતી ગયા એમ ને? હો પતી ગયા ભાઈ. વાહ ભાઈ વાહ. પૈસા કઈ આવ્યા છે? ના શું હતું? એ મારે કઈ તારા ખિસ્સામાંથી કાઢી નથી લેવા, તો આમાં દેવાના છે આજ તો તને. હોય નહીં. હા હા, આપણે બે ગેમ રમી. હા જો તું હારી જા તો તારે મને 100 દેવાના, અને હું હારી જાઉં તો તને 1000 આપીશ. 1000 રૂપિયા? હા પણ એ ભાઈ ગેમ હું? ગેમ હાવ હેલી છે. આ બેઠા બેઠા આપણે રમવાની છે. હું જે બોલું એ તારે બોલવાનું. પછી બીજું કઈ નવીન? નવીન કાંઈ નહીં, હું બોલું એ તું ન બોલી કે એટલે તું હારી ગયો. એ ભાઈ આવી રમત તો છે ને ગાંડાએ રમી જાય. પછી છે ને હું પૈસા જીતી જાવ ને પછી વશમાં તે કઈ કીધું કે તારે આમ કરો નતું આમ કરો નતું, એમ નહીં હાલ્યો. નહીં, હું બોલું એ જ તારે બોલવાનું. બસ? બરોબર ને? હા. હાલ તો જો આ 1000 રૂપિયા મારા અહીંયા મેકું છું, બરોબર ને? હા બરોબર. હવે ગેમ ચાલુ કરી. હા શરૂ કરો. એક કૂતરો, એક કૂતરો, એક બિલાડી. એક બિલાડી. બિલાડીના કેટલા પગ? 4. પત્રી હારી ગયો તું. બિલાડીના કેટલા પગ? 4 એમ નતું કહેવાનું. હું જે બોલું એ બોલવાનું તું, એમ તો કીધું તું તને. પેલા હા ના મને રમો નથી રમવું તો જાવ. એ રાજા હાવ નો વેલા પાછું રમવું છે? હન. હા તો પાછા જો 1100 પાછા આવી જાય તારે. એ તો કાંઈ વાંધો નહીં. તને એમ કે હાલ હવે તો ભલા મને હારું જ નહીં. ચાલુ કરવી? હાલો. એક કૂતરો, એક કૂતરો, એક બિલાડી. એક બિલાડી. બિલાડીના કેટલા પગ? બિલાડીના કેટલા પગ? પત્રી હારી ગયો તું. હે કેમ હારી ક્યાંથી ગયો? હું છેલ્લે હું બોલ્યો, પત્રી હારી ગયો તું એમ બોલવાનું હતું. આ તારા હો ગયા બીજા. એ ભાઈ આ તો છેતરવા ધંધા છે ભરામણા. એટલે જે આ ચોખ્ખી જ ગેમ છે, હું બોલું એ તારે બોલવાનું હતું. હવે પૂરું, હવે રમવું છે? રમવું હું યાર એમાંથી દક્ષિણા હતી મારી. લાઈને ભાઈ હવે દક્ષિણા મારા ખિસ્સામાં આવી ગઈ. બીજા પૈસા હોય તો બોલ, નકર ટેમ ખોટી કરી હાલ. હું એલા વડાપાવ તો દેતો જાય નથી કાંઈ. આવા ભટકે ને હા લુખો કરી દીધો. હવે ઘરે જઈને સુઈ જાઉં. લે કેમ રાજા પાછો આવ્યો? જો તું ગમે તે તને ધક્કો ખાશ ને પૈસા તને મળશે જ નહીં. સરપંચ
પૈસા તો હાથનો મેલ છે જો કેટલા કમાઈ આવ્યો ઘડીકમાં. એ સોરી નથી કરીને ક્યાંયથી? સોરી નહીં હો સરપંચ, ઈમાનદારીથી કમાણો છું. વાહ ભાઈ વાહ, તું ઈમાનદારીથી પૈસા કમાવાનો હું પહેલી વાર સાંભળો ભાઈ. એ સરપંચ તમને હું લાગુ હો, બાકી તમારી કરતા બુદ્ધિ મારામાં છે. એ ભાઈ, મારી કરતા બુદ્ધિ તારા હોત ને તો તારા ગામનો સરપંચ તું હોત. ના 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 ના, આપણે કાંઈ સરપંચ નથી બનવું, આપણે આમનામ બરોબર છીએ. એ રાજા, ઈ તારો વ્યાયામ છે, તારામાં બુદ્ધિ જ નથી મૂળ. બુદ્ધિ નથી એમ કહો છો? હા, તો હાલો સરપંચ આપણે બુદ્ધિના પારખા કરી નાખીએ. એટલે કરવાનું હું? જો હું બોલું ને એ તમે ન બોલી શકો, એ રાજા, તું બોલે હું ન બોલે કોઈ એમ? ન જ બોલી શકો. એ ભાઈ, આ લગાડ દે સરિયાદ, હમણાં તું કઈ બોલી જાવ. હા, જો આખા ગામમાં બધાનું પાણી માપી લીધું છે, હવે તમે બાકી છો. તમે હારી જાઓ તો તમારે મને હોવા દેવાના, નકર હું તમને 1000 દઈશ. એ હજી જોઈને વિચારીને બોલજે હો. 1000 ની વાત એટલે રાવા દઈએ તું, નકામો 1000 હારી જાય. આ એટલા કમાણો છું, ક્યાંય હાર્યો નથી, આ તો તમારે પારખ્યા થઈ જાય. આ તો કાંઈ વાંધો નહીં. હાલે રાજા, 100 રૂપિયા. હા તું કઈ બોલવાનું છે ને મારે? સરપંચ મારા 1000 તમને એમ થાય ગાળિયો ન કરી ગયો, મેં કીધા. બરોબર ને? હા બરોબર. ગેમ ચાલુ કરીએ. હા બોલો. હું બોલું એ જ બોલવાનો. અરે તું કઈ જ બોલું. હાલો સરપંચ, હું સરપંચ છું, એ હું સરપંચ છું. ગામમાં ખૂબ સારા કામ કર્યા છે, ગામમાં ખૂબ સારા કામ કર્યા છે. પણ એક ઓલો નદીનો પુલ હતો ને એ હું ખાઈ ગયો છું. એ કોઈએ કીધું મેં નદીનો પુલ ખાધો? એ રાજા, ઈ બનાવી નાખેલો છે ઓ પાછો. સરપંચ તમે 100 રૂપિયા હારી ગયા. એ કેમ હારી ગયો? મેં શું કીધું તું, હું જે બોલું ને એ તમારે બોલવાનું છે બધું. એ રાજા, આમ થોડું હાલે, આવું ચીટિંગ કહેવાય તારું કાંઈ. પણ હું બોલું એ તમારે બોલવાનું શું વાંધો, આપણે કેમ હતી. કાંઈ વાંધો નહીં, અત્યારે તે બુદ્ધિનો ઉપયોગ કર્યો કે નહીં? હાલ આ બીજા હાલ. હશે રમવું છે? અરે આજ પર તને જીતવા જ નથી દેવાનો. કરીએ ચાલો. હા, હું સરપંચ છું, હું સરપંચ છું. આખા ગામમાં ખૂબ સારા કામ કર્યા છે. આખા ગામમાં ખૂબ સારા કામ કર્યા છે. ઓલો નદીનો પુલ હતો ને એ હું ખાઈ ગયો. ઓલો નદીનો પુલ હતો ને એ હું ખાઈ ગયો. સરપંચ હારી ગયા તેની પાછા. એ હવે શેનો હારી ગયો? તું બોલ્યો ને રાજા, ઈ તું બોલ્યો. નદીનો પુલ હું ખાઈ ગયો તો હું ખાઈ ગયો. એ સરપંચ એમ નહોતું બોલવાનું, તો હું બોલવાનું હતું? તમે હારી ગયા એમ બોલવાનું હતું. એટલે હા કા એમ બોલવાનું હતું? હવે તમે માનો છો ને કે તમારી કરતા બુદ્ધિ મારામાં છે. એ રાજા, હવે હું માની ગયો, મારી કરતા બુદ્ધિ તારામાં છે. જો આ બુદ્ધિ હે તે સારા કામમાં વાપર્યો જ ને તો અત્યારે તું ક્યાંય હોત. જો તારી જેવી બુદ્ધિ હોત ને મારામાં તો અત્યારે હું તાલુકા પ્રમુખ હોત. હે